બધા પ્રકારના પ્રશ્નો, સમસ્યાઓ, સાયકોલોજીકલ સંબંધના બધા મૂળમાં તો અંદર સમજવા પ્રયત્ન કરીએ તો બે સ્વરૂપે દેખાય. એક તો આમ બહારનો અહંકાર એટલે મી માય વાળો, મારું અને મારો વિચાર, મારી સંપત્તિ. બીજો એક થોડો સૂક્ષ્મ અને વિલક્ષણ અહંકાર દેખાય. બધી પરિસ્થિતિને અમાન્ય કરવો, બધી પરિસ્થિતિને અમાન્ય કરે. જે કઈ સમય આવે છે એને નથી જોતું. વ્યક્તિ હોય, પરિસ્થિતિ હોય, વાતાવરણ એની બદલતું રહે. ક્યારે શું એને ખપે અને શું નથી. કારણ કે જે છે એ નથી જોઈતું, એ તો નથી. તો આનાથી એક બે વસ્તુ એમાં ઉમેરવા જેવી છે કે સત્સંગ હોય કે સંત હોય કે સદગુરુ હોય એની પાસે આમ કરીને બેસે. બાકી બધે તો વિસ્ફોટ જ હોય. એટલે કે શરણાગતિમાં શાંતિ કે ઉપાય હોઈ શકે. પણ હવે સવાલ એવો છે કે પરમાત્માની મરજી મુજબ જીવવું એટલે શું? એટલે પ્રશ્નનો પ્રકાર એવો છે કે એક પ્રકારનો ઈગો છે કે જે હું અને મારું કે એવો એક અહંકાર છે, અને એક જે પરિસ્થિતિઓ, વાતાવરણ, ઘટના હલતી હોય એમાં ઓબ્જેક્શન લેવા વાળો. બે પછી ત્રીજું કઈ છે? કોઈ માન્ય. બધાને એવું લાગે છે કે માન્ય નથી. અહંકારનો અર્થ શું થાય? અહંકારનો અર્થ શું થાય? આગ્રહ. બરાબર. તો આપણે પણ ઈગો નથી તો શું છીએ? આપણે ઈગો ન હોય તો બીજું શું હોય? તમને અમુક બેન તરીકે ઓળખતા હોય, તમને સાસુ તરીકે ઓળખતા હોય, તમને મધર તરીકે ઓળખતા હોય, એ સિવાય તમે શું છો? એટલે આપણે અહંકાર વિશે જાણવા માંગીએ છીએ, એટલે આપણે પૂછીએ છીએ કે અહંકાર છે શું? હવે આ અહંકાર ન હોય તો આપણે શું હોય? પણ અહંકાર નથી તો આપણે શું છે? આઈડેન્ટિફિકેશન સિવાય શું છે? હા, આપણે શું છે? કઈ કોઈ પ્રકારનો આગ્રહ, કોઈ પ્રકારની માન્યતા હું જ છું ને, બીજું કોણ છે? પોતે જ છે. તો એ સિવાય માણસ શું છે? એ સિવાય કઈ છે? એ સિવાય કઈ હોય તો એને જાણે છે. સુસુપ્તિમાં જે હોય જાય છે ને ફ્રેશ થઈને આવે છે, એ કોણ છે? અને આ ઈગો શું છે? તમને માનો કે ઊંઘની અંદર એવું શું થાય છે કે જેમાં કઈ જગત હોતું નથી, કઈ હોતું નથી, અને તમે ફ્રેશ થઈને કઈક તાજા થઈને રિચાર્જ થઈને આવો છો. એ જગ્યા શું છે? એ શું છે? તમે કોણ છો? માનો કે આપણને ઊંઘ 5-10 દિવસ ન લેવા દેવામાં આવે તો શું થાય? ઊંઘની અંદર એવું શું બને છે કે જે આપણને ફ્રેશ કરી નાખે છે? ને વિચાર નથી હોતા, કઈ કરતા કઈ હોતું નથી, સ્મૃતિ નથી હોતી, હું હોતો નથી, અને એમાં આપણે ચાર્જ થઈને ઉભા થાય છે. આપણે છીએ કોણ? એમ આપણું હોવું શું છે? એક અશાંતચિત હોય, એક શાંતચિત હોય. અશાંતચિતની અંદર આપણને એવું લાગતું હોય કે આપણે નિર્ણય બરાબર રીતે નથી કરી શકતા, અને શાંત ચિત્ત હોય તો આપણે નિર્ણય કરી શકીએ. તો આ શાંતચિત શું છે? આ જે સુસુપ્તિની શાંતિ છે એ શું છે? આપણે શું છીએ? આપણે ઈગોને જાણી પેલા આપણે પોતે ઈગો જ હોય તો પછી કઈ પ્રશ્ન નથી, તો હવે હલાવો. જો ઈગો જોઈ તો આપણે હલાવવું પડે. પણ આપણે ખરેખર શું છીએ? આપણે
એટલે આપણી આગળ આવો ક્વેશ્ચન છે, માનો કે આ સવાલ તો કરી દીધો છે, પણ આપણી આગળ ક્વેશ્ચન છે કે અહંકાર નથી તો શું છું હું? માનો કે અહંકાર નથી તો હું શું હોઉં? અને આપણે એમ પૂછી કે અહંકાર છે એક બાળક જન્મ હોય એમાં હોય? બાળક જે જન્મ હોય એની અંદર અહંકાર હોય? તો બાળક જન્મ એની અંદર અહંકાર નથી, તો એનો અર્થ એમ છે પાછળથી આવ્યો. આ બધા ડેટાઓ અંદર જાતા 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 અહંકાર બન્યો. આપણે વિચાર કરી છે કે આ શું થયું એમ. બાળક બધી વસ્તુને આશ્ચર્યથી જોવે છે. બાળક બધી વસ્તુને પ્રશ્ન કરે છે કે આ શું છે, શું છે, શું છે. આઈડેન્ટિફિકેશન કહેવાય. ધારો કે આપણે સ્કૂલમાં જાગીએ હોય ત્યારે કોઈ તારીખનું આઈડેન્ટિફિકેશન હોય ને એવું જાગ્યા ભેગું તમારે આપતું રહે પરિસ્થિતિ તમને આઈડેન્ટિફિકેશન એમાંથી આવતા આવતા પણ એ આઈડેન્ટિફિકેશન જે આપણે હોય તો આપણે શું છીએ? તો પણ આઈડેન્ટિફિકેશન તો થઈ જાય છે. આપણે સવારે ઉઠીએ એટલે જે વ્યક્તિ હોય એ જ પાછળથી આવે છે, પાછળથી આવે છે. નથી તો કોણ છીએ આપણે? એ નથી તો કોણ? એટલે ઈમાનદારીથી પૂછવું જોઈએ. તમારે ઈમાનદારીથી એનો જવાબ લેવો જોઈએ કે ભાઈ હવે ખાલી આટલું જ બૌદ્ધિક રીતે સમાધાન કરી લીધું કે આ કઈક આનાથી હું અલગ છું એમ. એ અલગતા આપણને અલગ કરશે? આની અંદર આપણી અંદર વિવેક જગાવવાનો હોય છે. આમાં બે વસ્તુ મિશ્રિત થઈ ગઈ છે, જડ ચેતન, સત અસત, જ્ઞાન અજ્ઞાન, દુઃખ આનંદ, બધું મિક્સ થઈ ગયું છે. હવે મિક્સ થઈ ગયું હોય એને તમારે જુદું કરવું પડે. એટલે અહંકાર છે એ મિક્સ થઈ ગયેલી વસ્તુ છે. અહંકાર છે એ મિક્સ થઈ ગયેલી વસ્તુ છે. એ મિક્સ થઈને બનેલી વસ્તુ છે. તો અહંકાર શું છે અને આપણે શું છે? આપણે એને જુદા કરવા છે. આપણે એને જુદા કરવા માંગી છીએ એમ. હવે જુદા તો કે આપણી અંદર વિવેક હોય કે આ વસ્તુ આમ છે ને આ વસ્તુ આમ છે. આપણી અંદર એવો વિવેક છે કે આ શું છે? સત ને અસતનો વિવેક થાય? ચૈતન્ય અને જળનો વિવેક થાય? આપણી અંદર બે વસ્તુને આપણે પછી અંદરથી જુદી કરી લઈએ. અત્યારે માનો કે શરીરને હું મારું માનું છું. જો મને વિવેક થઈ જાય તો મને ખ્યાલ આવે કે હું આ નથી, હું તો આ છું. એટલે આપણો અહંકાર જે બન્યો છે એ તો જે વસ્તુ આપણે નથી એમાંથી બનેલી વસ્તુ છે. આપણે એ નથી. આપણે થોડા સમય માટે કોઈ મકાન કેમ ભાડે ખરીદી, એમ આ શરીરનું મકાન ભાડે ખરીદેલું છે. અને ભાડો પછી અમુક સમય થાય એટલે ભાડાવાળાને ખાલી તો કરવું જ પડે. એટલે વિવેક કેવી રીતે કરવો? આપણે વિવેક કરવો છે. બે વસ્તુ મિક્સ થઈ ગઈ છે. દાખલા તરીકે હું સુખી, હું દુઃખી, મને ગમે, મને ન ગમે, આ બરાબર છે, આ બરાબર નથી. એટલે હું સુખી, હું દુઃખી, તો હું અને સુખ દુઃખ બે એક છે. હું શરીર, તો હું અને શરીર બે એક છે. આપણે વિચાર કરી. એટલે એમ કે બૌદ્ધિક રીતે આપણે ના નથી પાડવા માંગતા, પણ એકચ્યુઅલ આપણને એવું થાય છે કે આમ હોય. માનો કે હું શરીર છું એમ બોલું, હું ઇન્દ્રિય છું એમ બોલું, તો એ ઇન્દ્રિય જ છું, હું શરીર જ છું. તો એનો વિવેક મારી અંદર છે. એટલે વિવેકની પેલા જરૂર છે. વિવેકને કેવી રીતે ઉત્પન્ન કરવું? વિવેકને ઉત્પન્ન કરવા માટે બે વસ્તુને જાણવી પડે. સત્ય અસત્યને જાણવી પડે, જડ ચેતનને જાણવું પડે. તો આપણે જાણવા માંગીએ છીએ અને આપણે એનો વિચાર કરવા માંગીએ છીએ રિયલ સેન્સમાં. બૌદ્ધિક રીતે તો બધું ખબર છે, એમ આપણને બધી ખબર છે. અંદરના પ્રેમથી વિચાર કરવા માંગીએ છીએ કે આ બેને જુદા કેવી રીતે કરવા. મને કે હું સુખી છું, તો હું શબ્દ શું છે?
સુખી શબ્દ ક્યાંથી આવે છે ને છું શબ્દ ક્યાંથી આવે છે? હું સુખી ને છું. આ સુખ નો ધર્મ ક્યાંથી આવ્યો? સુખ ને દુઃખ ક્યાં રહે છે? સુખ ને દુઃખ રહે છે ક્યાં? જો મનની અંદર રહેતા હોય તો એ મનના કહેવાય ને. મનમાં રહેતા હોય તો. અને હું શું છે? એટલે આ જે સુખ અથવા આ જે દુઃખ છે એની હારે જોઈન્ટ થઈ ગયું એટલે હું. અને આલો છું શું છે? ના, એટલે આપણે એને એક્યુરેટ જોવા માંગી છીએ. એટલે બૌદ્ધિક રીતે તો આપણને ખબર જ છે, પણ આપણે એના અંદરના પ્રેમથી તપાસ કરવા માંગી છીએ. આપણે હોવાપણું તો બોલી ગયા શબ્દ, પણ હોવાપણાનો સાક્ષાત્કાર આપણને છે. એટલે આપણે એમ બોલ્યા કે હું સુખી છું, હું દુઃખી છું, હું શરીર છું. આ જે વચ્ચે છે એ ડેટા છે. વચ્ચે છે એ આપણે બહારથી આવેલા ડેટાઓ છે, એમાંથી કરેલું સિલેક્શન છે, એમાંથી સુખ દુઃખ જન્મે છે. મને અમુક વસ્તુ જોઈ છે, અમુક વસ્તુ મળતી નથી. એટલે આપણા સંસ્કારમાંથી સુખ દુઃખ જે મળે છે એ આપણા સંસ્કારોમાંથી, આપણા આગ્રહમાંથી, આપણી માન્યતામાંથી આપણને સુખ દુઃખ. પણ હું છે અને છું છે એને આપણે સમજીએ કે ના સમજીએ? એમ કે અંદરના પ્રેમથી ગોતવા માંગી છે આપણે. નકર તો અત્યારે આમ બોલી દઈ કે કોન્શિયસનેસ, એટેન્શન, અવેરનેસ, તો એ તો થઈ ગયું, વાત પૂરી થઈ જાય. એટલે સાધક લોકો બધું કરવા માંગે છે. આંખ બંધ કરીને ધ્યાન કરવા માંગે છે, એકાંતમાં જવા માંગે છે, મૌનમાં જવા માંગે છે, જપ કરવા માંગે છે, પણ આ વિવેક કરવા નથી માંગતા. અને વિવેક એટલે બૌદ્ધિક નહીં. માનો કે હું બૌદ્ધિક રીતે હું કહું કે હું કોન્શિયસનેસ છું, હું અવેરનેસ છું, એવી રીતે નહીં. તમે અંદરથી રિયલ સેન્સમાં તમે રિયલ આપણે એમ કરી કે આ બોડી છે, એટલે આપણે શરૂઆત કરી છે ક્યાંથી? આ જળ ચેતનનો વિવેક કરવાની શરૂઆત કરી છે તો આ બોડીથી શરૂઆત કરી છે. અને બોડીથી બૌદ્ધિક રીતે નહીં પાછું. ખરેખર મારી અંદર આતુરતા છે, જિજ્ઞાસા છે, પ્રેમ છે, તીવ્રતા છે. અને એ તીવ્ર પ્રેમથી હું ગોતું છું કે આ શરીર છે એ શું હું છું? પ્રશ્ન પૂછ. અને શરીર ન હોય તો તમે ના પાડતા હો તો કયો, શું કામ? ખાલી લોજિક નહીં દેખાડતા તમે. લોજિકની પાછળ પ્રેમ દેખાડો. લોજિક તો બધાને ખબર હોય, પણ લોજિકનો પ્રેમ જ્યારે ઉપયોગ કરે ને લોજિકનો, તો એની પાર હોય. અને ઓલું જે કરે ને તો એને ઈ ખાલી ઇન્ફોર્મેશન છે કાંઈ. એટલે શરીર આપણે છીએ. હવે આપણે દેખાય છે ત્યાંથી જ શરૂ કરી કે શરીર છે મારું હોવું છે. શું કરશું? શરીર છે મારું હોવું છે. સાધન છે એની અમારે પ્રૂફ જોઈ છે. સાધન ને મને તેવું લાગે છે હું છું, ખરેખર હું છું. સાધન કેમ આપણે એને કહી છે કે આ શરીર સાધન છે? એનું કોઈ પ્રૂફ છે કે સાધન જ છે? એને હું અનુભવી શકું છું, જોઈ શકું છું, હલાવી શકું છું, ચલાવી શકું. એટલે હું હલાવી શકું છું, હું ચલાવી શકું છું, એટલે હું એટલે કોણ? એ હું નહીં ગોતો પણ તો હવે તમે માનો કે તમે જ ચલાવતા હો તો કઈ વાંધો નથી, તમે જ ચલાવો. પણ એ ચલાવે છે એ કોણ? હવે આપણી અંદર જયારે આપણે એમ કહીએ કે હું ચલાવું છું તો અહંકાર ચલાવતો હોય. પણ અહંકારનું તો ચાલે કેટલું? મારે ભૂખ નથી લગાડવી અત્યારે, મારે સવાર બપોર ને સાંજ ખાવું જ નથી, મારું હાલશે? ઈ ન હાલે, પણ ખવડાવી શકે. ના, એટલે ઈગો ગોતે છે કે પોતે શું કરી શકે, પોતે ન કરી શકે એ જોવા માંગતો નથી. આમ અંદર તમે પ્રેમનું તત્વ સમજો છો કે આપણે ઇન્ક્વાયરી કરી છે. આપણે બૌદ્ધિક ચર્ચા નથી કરતા. આપણને બૌદ્ધિકતા સાથે કોઈ સંબંધ નથી, પણ આપણે અંદરના પ્રેમથી એને ગોતી રહ્યા છીએ કે આ શરીર છે એ ખરેખર હું છું.
જો શરીર આપણે હોય, તમે વિચાર કરો તો મળદાને કેમ કઈ ખબર પડતી નથી? અત્યારે આપણને ખબર પડે છે કે નથી ખબર પડતી? બધી ખબર પડે છે કે નથી પડતી? આપણને સવારથી સાંજ લગીની કઈ ને કઈ ખબર પડે છે ને? એ ખબર કોને પડે છે? જો શરીરને પડતી હોય તો હવે આપણે એમ કઈ મળદાને પડવી જોઈએ. ઊંઘમાં જે વ્યક્તિ હોય ને એને ખબર પડવી જોઈએ. માનો કે ઊંઘમાં એક વ્યક્તિ પડી છે, એની આજુબાજુથી બધું વયું જાય તો એને ખબર પડતી નથી. તો શરીર તો છે અને શરીરની અંદર ભાન હોય તો એને ખબર પડવી જોઈએ. હવે શરીરને ભાન પડતું નથી, મળદાને ભાન થવું જોઈએ. મળદાને ભાન થતું, તો આ શરીર છે એ હું છું, તમે જ આમ અને અંદરના પ્રેમથી ગોતો કે શરીર કેવી રીતે હું હોઉં. અત્યારે આપણે એની કમ્પેરિઝન ક્યાંથી કરી છે? તો એ કે મને ખબર પડે છે સવારથી સાંજ લગીને આ ગમ્યું, આ ન ગમ્યું, આ ઠીક લાગ્યું, આ ઠીક ન લાગ્યું. એ બધી મને ખબર તો પડે છે, જાણ તો થાય છે એ નથી થતી? જાણ થાય તો શરીર નથી એટલું તો આપણે નક્કી કરીએ કે આપણે એમાં શું થાય? આપણી લાચારી એવી છે કે દ્રશ્યમાંથી શરૂ કરવું પડે અદ્રશ્ય તરફ જવા માટેની યાત્રા. તો આ દ્રશ્યથી આ શરીરથી શરૂ કર્યું. આમાં સંશય હોય તો કયો? સંશય નથી. અત્યારે આપણે આને શું કહી છે? શરીરને શું કહી છે? આપણે એમ ઇન્ક્વાયરી કરી છે કે આ નથી હું. તો એના પછી આવે મન આવે. તો મન છે એ આપણે છીએ. આપણે કમ્પેરિઝન ક્યાંથી કરી? તમે બરાબર રીતે સમજો. આપણે ના પાડી છે ને હા પાડી છે, એની અંદર એક મને ખબર પડે છે એના રેફરન્સથી ના પાડી છે. બધી વસ્તુ ખબર જે પડવી એ આ શરીરનો ધર્મ નથી. ભાન થવું, જ્ઞાન થવું એ શરીરનો ધર્મ હોય તો શરીરને તો મળદાને જ્ઞાન થવું જ જોઈએ, પણ મળદાને જ્ઞાન થતું નથી. મળદું થાય છે એટલે ફેંકી દે છે. અંદર જે જાણતું હતું એ તત્વ વયું જાય છે તો કઈ ખબર પડતી નથી. એટલે અંદર કોઈક જાણે છે એની કમ્પેરિઝન કરીને આપણે આ શરીરને ના પાડી છે. અને આપણે આપણો પોતાનો અનુભવ છે, કઈ ને કઈ ખબર પડે છે આપણને. હવે એમાં પ્રોબ્લેમ આપણો એવો છે કે ખબર પડે છે, મને ગમે છે, નથી ગમતું. હવે ગમવાની ખબર એટલે ગમવાની હારે આખા એટલે ગમવાને પ્રકાશ કરે છે, અણગમાને પ્રકાશ કરે છે, અનુકૂળતાને પ્રકાશ કરે છે, પ્રતિકૂળતાને પ્રકાશ કરે છે. હવે આ પ્રકાશ કરે છે એ પ્રકાશ જે કરે છે એ જાણે પ્રકાશિત થઈ ગયો હોય ને, એટલે આપણે ગમો થઈ ગયો હોય, આપણે અણગમો થઈ ગયો હોય. અત્યારે આપણી પોઝિશન આવી છે. એટલે હવે આપણે મનને આપણે એમ પૂછીએ છીએ કે મન છે એને ભાન એને મન છે ઈ પોતે આપણે છીએ? કારણ કે મનને લીધે આપણી અંદર અહંકારો જે છે એ મનને લીધે જ છે. તો આ મન છે એ આપણે છીએ? મન મન એટલે આપણે અંદર આપણે શું સમજતા હોય? માનો કે પેલા મનને સમજી લે. મન એટલે શું? એટલે મનનું ક્ષેત્ર બહુ મોટું છે. પેલા એક વસ્તુ યાદ રાખો, મનનું ક્ષેત્ર છે ને એ આ પૃથ્વી બની ને અનાદિકાળની, એ પૃથ્વી બની ત્યારથી અત્યાર લગીની બધી ડેટાઓ જે જગ્યાએ છે એ બધી મન કહેવાય. પછી મનના પ્રકારો: કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, કલેક્ટિવ માઇન્ડ અને કોસ્મિક માઇન્ડ. આ બધા એના માઇન્ડના પ્રકાર છે. હવે આ બધા માઇન્ડ છે એ મેમરી રૂપે આપણા લેફ્ટ બ્રેઇન, અત્યારે લેફ્ટ બ્રેઇન જે છે એ અત્યારની મેમરી સાચવે છે, અને અત્યાર સુધીની બધી મેમરી છે એ રાઈટ બ્રેઇનમાં. જગત પેલા ઉત્પન્ન થયું ત્યાંથી માંડીને અત્યાર લગીનની બધી મેમરી રાઈટ બ્રેઇનની અંદર. આ મનની વાત કરી છે આપણે. મન શું છે? મન છીએ આપણે. રસનો અનુભવ થાય એટલે હું નથી ને પેલા રસને તમે એક બાજુ મૂકો, પણ મન પોતે શું છે? મન એટલે આપણે શું કીધું? પ્રકાર બન્યો
એની મન. એટલે એનો અર્થ એમ થયો કે એ ડેટા રૂપે રેકોર્ડિંગ કરે છે, બધી વસ્તુનું રેકોર્ડિંગ કરે છે. જેમ અત્યારે બ્રેઇન સેલ છે એ આપણી અત્યારની બધી મેમરી છે ને એનું રેકોર્ડ કરે છે. હવે આ બ્રેઇન જે છે ને એ ઇન્દ્રિય ગમ્ય જગત જે છે ને એનું રેકોર્ડિંગ કરે છે. સૂક્ષ્મ જગતનું રેકોર્ડિંગ કરનાર બીજું છે, કારણ જગતનું રેકોર્ડિંગ કરનાર ત્રીજું છે. એટલે આ બધું સમષ્ટિની અંદર છે, એટલે રેકોર્ડ થાય છે. અને આ રેકોર્ડ થયેલી વસ્તુ છે એ મન છે. તો આ રેકોર્ડર એટલે આપણે હાર્ડ ડિસ્ક હોય કોમ્પ્યુટરની અંદર, એમાં મેમરી આપણે સેવ કરતા હોય તો એને આપણે ચેતન કહી છે, એટલે આપણા મનને ચેતન કહી છે. એટલે આપણે એને સમજવામાં સ્ટોર હાઉસ છે, સ્ટોર હાઉસ. ઉપયોગ કરનાર તો કોઈક બીજો જ હોય ને. હા, સ્ટોર એટલે તો જડ જ વસ્તુ થઈ. એને ભાન એટલે આપણે એને કમ્પેરિઝન કરી છે. મને ભાન થાય છે સવારનું, સાંજનું, જાગૃતિનું, સપનાનું, સુસુપ્તિનું, બધું ભાન થાય છે. માનો કે સપનું આવ્યું હતું કે નહોતું આવ્યું, આ શરીર તો હુઈ ગયું છે, પણ મને સપનું આવે તો સપનાને કોણ જોવે? એ જાણનાર તો કોક હોય ને. એ જાણનાર બોડી નથી. જે સપનાને જાણે છે એ બોડી તો સૂતી છે, એટલે બોડી તો આપણે નથી. હવે એ જે સપનાને જોયું અને સપનામાં વિચારો, કલ્પનાઓ જે હતી એને જોયું. સુસુપ્તિની અંદર કાંઈ નહોતું, કાંઈ કરતા કાંઈ નહોતું, એને પણ જોયું. એટલે જોવાના સંદર્ભથી આપણે હવે આ મનને એમ કહી છીએ કે આ મન છે, ઈ છે. આ વિવેક આપણે કરવો છે, બે અલગ કરવા છે. પ્રકાશિત કરનાર ને સંચાલિત કરનાર જે કોઈ તત્વ છે એ ન હોય તો આ બધું કઈ છે જ નહીં. ના, એટલે એક્ઝેક્ટ મનને જોઈ લે કે મન રેકોર્ડિંગ કરે છે, અને એ બધી રેકોર્ડિંગ છે. લેફ્ટ બ્રેનમાં, રાઈટ બ્રેનમાં આપણું બધું રેકોર્ડિંગ છે. અત્યાર સુધીનું જેટલું રેકોર્ડિંગ કરેલું છે ને બધું રેકોર્ડિંગ આપણી અંદર છે. એટલે આ રેકોર્ડિંગ છે એ આપણે છીએ નથી. કઈ હા ના કરો કઈ. આમ એક અર્થમાં એક રેકોર્ડિંગ બદલતું રહીએ છીએ, એનું એક જ્ઞાન રૂપે છે ને એ એક ઓલું બદલતું. એટલે માનો કે કોમ્પ્યુટરની અંદર ડેટા છે ને જોનાર કોઈ ન હોય તો કોમ્પ્યુટરની અંદર ઘણા ડેટા નાખેલા છે, જોનાર ન હોય તો એ ડેટાનો શું અર્થ? ડેટાને કોઈક જાણે તો કામ થાય ને. એમ આ ડેટાઓ જે હોય તે એને જાણનાર. ડેટા તો જડ છે, એ પોતાની જાણી ન હગે ને બીજાની જાણી ન હગે. ડેટાનો અર્થ જ એમ કે જડ છે વસ્તુ. માનો કે રેકોર્ડિંગ થયેલી વસ્તુ કેવી હોય? એક જગ્યાએ ફિક્સ થઈ ગઈ હોય, જડ જેવી, બરફ જેવી થઈ ગઈ હોય કે આ મેમરી આ પ્રકારની. એમ એટલે આમાં આપણે બરાબર છે, હાલે છે અત્યારે. તમે સમજો છો? જો ન સમજાતો હોય તો આપણે હજી એને લઈ. આપણે જળ ચેતનના વિવેક વગર કામ થવાનું નથી. આપણે આનો વિવેક નહીં કરી ત્યાં લગીન તો કામ થવાનું જ નથી. આપણે દેખાતી વસ્તુ છે એને સત્ય માનીને હાલશું તો કઈ કામ થવાનું નથી. જે ન દેખાતી વસ્તુ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. એટલે દેખાતી વસ્તુનો આપણે નકાર કરી રહ્યા છીએ. એટલે રેકોર્ડર આપણે છીએ. સ્મૃતિને આપણે જોઈ જાણી, આપણે જે જોઈ છીએ, આપણે જાણી છીએ, આપણે વેલ્યુ કરી છીએ કે આ ખરાબ, આ સારું, એ આપણે છીએ. આપણે એટલે ભાન. એટલે આ મન છે એ આપણું હોવું છે એમ આપણે પ્રશ્ન કરી. અને પ્રશ્ન એવી રીતે એટલે જીવન મરણનો પ્રશ્ન હોય ને એવી રીતે આને કરી છે. આમ કે આમ શાંતિથી બેઠા બેઠા કંઈક આપણને એને જાણવાની ઈચ્છા ન હોય એવી રીતે. અત્યારે આપણા વિષયમાં જ આવી ગયું છે એટલે એવી રીતે નહીં, પણ મારા જીવન સટોસટનો ખેલ છે કે મારે આ સુખ દુઃખની અંદરથી, મારે આ જન્મ મરણમાંથી, મારે આ જે અનંત પ્રકારના જે દુઃખો છે એમાંથી બહાર નીકળી જવા માટે હું શોધ કરી રહ્યો છું. એવું છે આપણી આપણને શાંતિ તો મળીએ કે માનો કે આ શરીરને ગમે થઈ જાય, માનો કે શરીરને ગમે થઈ જાય, પણ હું શરીર ન હોઉં તો મને કઈ થાય? જો
મારી માન્યતાની અંદર, મારા જ્ઞાનની અંદર એમ હોય કે આ શરીર હું નથી. છે શરીર છે એનો ના નથી પાડતો, શરીર અત્યારે ઉપયોગમાં છે એનો ના નથી પાડતો, પણ હું નથી. શરીરને હું સારું રાખું છું, શરીરને હું દવાઈ આપું છું, પણ શરીર સાથે મારું એટેચમેન્ટ નથી. હું એની હારે ચોટેલો નથી. જેમ પક્ષી હોય, એ પક્ષી જેમ ઝાડ હોય ને ઝાડ પડી જાય તો એ ઉડીને ભાગી જાય, એમ આનું મૃત્યુ આવે તો આને કઈ વાંધો ન હોય કે મારે ઉડીને હોય જાય. આ તો હું છું જ નહીં, પછી ક્યાં સવાલ છે? શરીર હું છું જ નહીં, પછી ક્યાં સવાલ? એટલે આપણા દુઃખ છે, આધિ વ્યાધિ ને ઉપાધિ, જે 3 પ્રકારના દુઃખો કે છે, શારીરિક, માનસિક અને બૌદ્ધિક, જે 3 પ્રકારના દુઃખો છે, એ ત્યારે દૂર થઈ શકે કે આપણે એ ન હોય તો, આપણે એનાથી અલગ હોય, આપણે એનાથી સેપરેટ હોય તો આપણને આ દુઃખ ન લાગે, નકર તો દુઃખ લાગવાના. તો મન લગીન બરાબર છે? એમાં કઈક તમારો પ્રશ્ન હોય તો નથી બરાબર? મન સમજી તો ખ્યાલમાં આવ્યું કે આ મન છે એ જે જાણનારો પર જે ફોકસ થવું છે ના, એટલે આવશું આપણે ધીરે ધીરે, આવી જાય. આપણે ધીરે ધીરે ટ્રાય કરીએ આપણે. એટલે આ કેવી વસ્તુ છે કે તમે જેને જાણવા માંગતા હો, તમે જે વસ્તુને જાણવા માંગતા હો, માનો કે તમે જાણને જાણવા માંગો છો, તો જાણ તરફ તમારે જવું છે ને. તમારું ફોકસ કોની ઉપર હોવું જોઈએ? જાણ ઉપર. અત્યારે આપણે જાણ ઉપર આપણે લઈ જઈએ છીએ, જાણ ઉપર લઈ જઈએ છીએ. એટલે આપણે જે વસ્તુમાં, માનો કે આપણે અહીંથી અમેરિકા જવું હોય તો અમેરિકા જવું છે, અમેરિકાનો સાક્ષાત્કાર કરવો છે, તો અમેરિકા જ્યાં લઈ જતું હોય, અમેરિકામાં જે વાહનથી જવાતું હોય એ વાહનથી જ જાય. એવી રીતે આપણે અત્યારે જાણપણાને જાણવી છે. એટલે અત્યાર સુધીના ઇતિહાસની અંદર સાધકો આ ખાલી માનેલી વસ્તુ તરીકે પોતે હાલેલા છે કે બધા એમ કીધું તમે દ્રષ્ટા, તમે સાક્ષી, એટલે બિચારા માનીને હાયલા જાય છે, અને માનીને હાયલા જાય છે, એટલે કઈ પરિણામ આવતું નથી. એટલે આ જાણવાનો વિષય છે, માનવાનો વિષય નથી. એટલે આપણે અત્યારે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ કે ખરેખર આ જે જાણ, એટલે અત્યારે એક જાણ છે અને એક જે જાણી શકતું નથી. બોડી છે એ જાણી શકતું નથી, અને મન છે એ જે ડેટા રૂપે છે એ જાણી શકતું નથી. એટલે આપણે એના રેફરન્સમાં અત્યારે સવારથી સાંજ લગીનમાં તમે બરાબર ઓબ્ઝર્વેશન કરો તો તમે સતત રીતે કાંઈ ને કાંઈ, દરેક પલે, દરેક ક્ષણે કાંઈ ને કાંઈ જાણો છો. મને ખબર નથી એમ તમને થતું હોય ને, તો મને ખબર નથી એ પણ જણાય છે. એટલે આ જાણવાની પ્રક્રિયા સવારથી સાંજ લગી, સપનામાં, સુસુપ્તિમાં, 3 અવસ્થાની અંદર જાણવાની પ્રક્રિયા તો નિરંતર હાલે જ છે. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે જાણ છે એ હું છું અને અલગ છું, આનાથી અલગ છું, એ હજી આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ નથી. એટલે આપણે અત્યારે જે હાલવા માંગી છે એવી રીતે હાલવા માંગી છે કે આ ડેટા છે, આ મન છે, એ હું નથી. કારણ કે મને ખબર પડે છે, મને જણાય છે. એટલે આપણે 2 વસ્તુ હારે લીધી છે. જણાય છે, મને આખો દિવસ જે જણાય છે એને હું હારે લઉં છું, અને જે જાણી શકતું નથી એને હારે લઉં છું. આ હાડમાસનું ચામડું છે એ પોતે કોઈને પોતાની ન જાણી શકે, બીજાને ન જાણી. આ જે મન છે, જે ડેટા રેકોર્ડ થયેલી વસ્તુ છે, એ પોતાની ન જાણી શકે, બીજાને ન જાણી. હું હવે આગળ જાય કેતો હતો, હવે આના પછી જવું છે ને આગળ. આ મનને જે દોરવે છે એ કોણ દોરવે છે? માનો કે મારે આ કરવું છે, મારે આ જગ્યાએ ફરવા જવું છે, આ પાર્ટીમાં જવું છે, ધ્યાન કરવું છે, ગમે તે કરવું છે, એ કોણ કે છે? કરવું છે એ કોણ છે? અહંકાર. એટલે કરવાની અંદર હેતુ પડેલો છે, કરવાની અંદર છે હેતુ પડેલો, અને હેતુને આપણે બુદ્ધિ કહી. અત્યારે આ હેતુ છે એ બુદ્ધિ છે. હવે આ હેતુ આપણી અંદર અહીંથી સુખ મળે, અહીંથી સુખ મળે, અહીંથી સુખ મળે, અહીંથી સુખ મળે. હવે ઈ હેતુ શું કહે ને, હેતુ એમ થઈ ગયો કે સુખ બહાર જ ગોતે, અંદર ગોતે નહીં. તો કે એને બિચારાને એનો જન્મ જ ડેટામાંથી, બુદ્ધિનો જન્મ તો ડેટામાંથી જ થયો. નાનપણથી જ બાળકને એમ લાગ્યું છે કે ફરવા જવામાં, સાયકલ હાંકવામાં, રમકડાથી રમવામાં,
મોટરમાં જવામાં ફરવામાં મને આનંદ આવ્યો જ્યારે જ્યારે નાનપણની અંદર આનંદ આવ્યો તો આની અંદર જ આવ્યો, એટલે બહારથી જ આવ્યો. તો હવે બહારથી આનંદ આવ્યો એટલે આ બુદ્ધિ છે એ નિરંતર રીતે બહાર સુખ, એટલે એનું દરેક કર્મ છે એ પોતાને સુખી કરવા માટે. તમે સ્વીકારો છો કે બુદ્ધિ પોતાને સુખી કરવા માટે આ કરે છે? તમે સ્વીકારો ત્યાં પોતાના સુખ માટે જ. અહીંયા મજા આવશે, અહીંયા મજા આવશે, અહીંયા મજા આવશે. અંદર તો કઈ છે નહીં, અંદર તો આનંદ છે નહીં, એટલે મજા ક્યાંક બહારથી મળવાની. આ મજાનો જે રેફરન્સ છે એ બુદ્ધિનો છે. આ મજા છે એનો રેફરન્સ છે એ બુદ્ધિનો. અને આ મજા એને શરીરમાંથી જોઈ છે, મનમાંથી જોઈ છે, બહારના જગતમાંથી જોઈ છે. એવું આ બુદ્ધિ છે. અને આ બુદ્ધિનું મટીરિયલ જે બનેલું છે શબ્દમાંથી, સ્પર્શમાંથી, રૂપમાંથી, રસમાંથી, ગંધમાંથી. અને આ પોતાના સ્વાર્થ સિવાય કઈ બીજું વિચારી ન શકે. આ બુદ્ધિ પોતાના સ્વાર્થ સિવાય બીજું વિચારી ન શકે. આટલું તમે સ્વીકારો છો? સાચી રીતે જો આવું તમે સ્વીકારતા હો તો તમે સ્વાર્થી હો કે ન હો? સાચું બોલ. અને સ્વાર્થી હો તો તમારી અંદર પ્રેમ ન હોય એ તમે સ્વીકારો છો? આ પોઈન્ટ તો સાઈડ ના છે, પણ હું તમને એક્સેપ્ટ કરાવું. એટલે તમારા મનની અંદર તમે અત્યારે જ જો કલ્પના છે કે તમે પ્રેમાળ વ્યક્તિ છો, તમે પ્રેમમય વ્યક્તિ છો, તમે બધાને સહયોગ કરનાર વ્યક્તિ, તમે બધા એક એક વ્યક્તિ, તમે મને એક એક વ્યક્તિ જવાબ આપો. તમે તમારી અંદર જો આ ભાવ ન હોય તો તમને એમ લાગે છે તમે તમારા પત્નીને, તમારા બાળકોને, તમારા સગા સંબંધીને કોઈને કોઈ પ્રકારનું તમે હેલ્પ કરો છો, તમારી હેલ્પિંગ નેચર. આ ભ્રમણા જે પેદા કરનારી આ બુદ્ધિ છે, સ્વાર્થી બુદ્ધિ, પોતે એમ માને છે કે પોતે પ્રેમાળ છે. એટલે આટલું બધા સ્વીકારે છે કે આપણે પ્રેમ પ્રગટ કરવાનો છે, પ્રેમાળ છી નહીં. આ બુદ્ધિ તો સ્વાર્થની વસ્તુ જ ગોતે. આ સાચી વાત છે. તમારો ચહેરો હવે તમે જુઓ, તમે તમારો આગ્રહ, તમારી માન્ય, તમે એક એક પ્રસંગને યાદ કરો તમારા, કે તમારા આગ્રહને કોઈ ટચ કરવા ગયું, તમારી માન્યતાને કોઈ ટચ કરવા ગયું, તમે શું કરો? એ નહીં, બીજું બધું હું હલાવીશ. મારા આગ્રહ, મારી માન્યતા, મારી ધારણા ને તમારે કઈ ઠુકરાવાની નહીં. અને બધા એની પછી રીત રસમ હોય. કોઈ લોકો સિપતાઈથી પોતાનું હલાવી લે, કોઈ સીધે સીધું એટેક કરીને હલાવી લે, કોઈ પણ રીતે પોતપોતાની રીતે. એટલે અત્યારે આ વિષય નથી, પણ તમારી અંદર જે છાપ તમારી પડેલી છે ને એને તોડવા માંગુ છું. તમે જે પ્રેમાળ કરો છો ને, એ પ્રેમ નામની વસ્તુ માનવ જાતની અંદર છે નહીં, છે નહીં ને છે નહીં. આટલું તમારી અંદર હાવ વયું જવું છે. આપણી અંદર પ્રેમ પ્રગટ કરવાનો છે ખરો, પોટેન્શિયલ છે, અત્યારે નથી. અત્યારે તમે જે રૂપમાં હો ને, આધ્યાત્મની જેટલી યાત્રાઓ કરી હોય, જેટલી જગ્યાએ તમે હો, પણ તમારી અંદર પ્રેમ પ્રગટ કરવાનો બાકી છે. પ્રેમ છે નહીં. અને એની સાબિતીઓ તમને સવારથી સાંજ લગીની અંદર જ્યારે ઘટનાઓ ઘટતી હોય ને તમારા આગ્રહને ક્યાંક ત્યાં તકલીફ થતી હોય, ત્યાં પ્રોબ્લેમ થતો, એટલે આપણા દિલ મરી ગયેલા હોય. હારે રહીને દિલ મરી ગયા હોય. કારણ કે અમુક વસ્તુ જતી કરવી પડતી હોય, અમુક વસ્તુ ગમતી ન હોય, એટલે આપણું અંદરનું દિલ તો બધાના દિલ છે ને મરી જ ગયા હોય. કારણ કે તમે આમ આખા નેચર આખા જો, આખા બે વિરોધી, બધા માનવ વિરોધી નેચર. અને વિરોધી નેચરોને હારે આપણે જીવવાનું છે. અને આ જીવવામાં આપણું દિલ મરતું છે. એટલે તમે બરાબર રીતે, હું તમને અત્યારે જે શબ્દ બોલું છું ને, તમે અંદર રિયલ સેન્સમાં તમે જુઓ. તમે તમારા સગા સંબંધી હોય તો ભલે, વાઇફ હોય તો ભલે, હસબન્ડ હોય તો ભલે, ગમે તે XYZ હોય, તમે તમારા દિલને મારી નાખેલું. આ જો તમને જો બરાબર રીતે જો આ વાત સમજાતી હોય તમને, તો સ્વીકારીને તમે જુઓ અંદર કામ છે. કોમ્યુનિકેશન તો આપણે કરતા નથી. પેલી એક વસ્તુ શું કરી, કોમ્યુનિકેશન તો કરતા નથી. બીજું, આપણે આગળ કલ્યાણની તો ભાવના હોતી નથી. મારો આગ્રહ, મારી માન્યતા, મારો સ્વાર્થ, એમાં કલ્યાણ ક્યાં હોય? માનો કે મારું કલ્યાણ કરતો હો ને બીજાનું કલ્યાણ કરતો, એવું તો મારામાં છે. એટલે અત્યારે આપણે આ બુદ્ધિ છે
એટલે આટલી આપણે વાત કરી લીધી ને આપણું ચિત્ર આપણું કેવું અંદર રાખવું જોઈએ, આપણે કેવા છીએ આપણે તમે અંદર બરાબર રીતે જોઈ લો. આ ચિત્ર તમારી સામે સતત રાખવાનું. અને આ બુદ્ધિ છે એ ડેટામાંથી બનેલી છે, અને આ ડેટા છે એ આપણે બની ગયા છે. આપણે અંદર હવે ડેટા શું કામ બની ગયા છે? આપણે અંદર આનંદ છે ને એનું ભાન નથી, અંદર ભાન નથી. એટલે આ શબ્દમાંથી, સ્પર્શમાંથી, રૂપમાંથી, રસમાંથી, ગંધમાંથી બુદ્ધિ બહુ પાવરફુલ નથી. એટલે એ એક પ્રકારનું રેકોર્ડર જ છે, એ રેકોર્ડિંગ જ થયેલી વસ્તુ છે. અને એ સત્ય માને છે, જે અંદર ડેટા પડેલા છે ને એને પરફેક્ટ માને છે. આ જેટલું દેખાતું દ્રશ્ય જગત છે, લોજિકલી જે જગત છે એને સત્ય માને છે, નથી કાંઈ બહાર કાંઈ નથી. એના માટે એક અર્થમાં જોઈએ કે 5 જ્ઞાની જે સુખ એક દેખાણ, તો ઈ સુખ કેના સુખ કેને કહેવાય? એટલે માનો કે એ સુખ આપણને લાગે છે, માનો કે શબ્દનું, સ્પર્શનું, રૂપનું, રસનું, ગંધનું, ઇમેજનું, માનનું લાગે છે ને, તો આ સુખ ક્યાંથી આવ્યા એમ તમારો સવાલ? આ સુખ છે ને એ કાલ્પનિક રીતે પેદા કરવામાં આવ્યા છે. એટલે કાલ્પનિક રીતે એટલે કેવી રીતે પેદા કરવામાં આવ્યા છે? માનો કે આપણને આ સમાજમાં એમ કહેવામાં આવ્યું, સમાજની અંદર એમ શું કહેવામાં આવ્યું કે પૈસો બહુ મહત્વની વસ્તુ છે. જો તમે બરાબર, હવે આ પૈસો છે એ બહુ મહત્વની વસ્તુ છે, એના દ્વારા હિપ્નોટાઇઝ થઈ ગયા. એટલે પૈસો આવ્યો એટલે હું સુખી થયો, અને પૈસો ગયો એટલે હું દુઃખી થયો. તમારી આગળ એક હોદ્દો, બહુ જબરજસ્ત હોદ્દો હોય ને, તમે બહુ મહત્વની વ્યક્તિ હોય, તમે કલેક્ટર છો, તમે મામલતદાર છો, તમે મિનિસ્ટર છો, તો એ બધાએ આખો સમાજ એમ કીધું કે આ બહુ મોટી વસ્તુ. એટલે માનો કે હું મિનિસ્ટર બની ગયો, માનો કે હું કલેક્ટર બની ગયો, તો સુખ આવ્યું? આ સુખ કેવી રીતે આવ્યું? એટલે આ સુખ છે એ ફોલ્સ છે, કાલ્પનિક છે, હિપ્નોટિઝમ છે. આ બહારના લોકોએ કરેલું હિપ્નોટિઝમ છે, અને હિપ્નોટિઝમ થી સુખ આવે. સુખ હોતું નથી. માનો કે એક કૂતરું છે, એ હાડકું ચાવે ને લોહી પોતાનું નીકળે, છતાં એને એમ લાગે કે છે આમ. અત્યારે આપણી સ્થિતિ એવી છે, સુખ આપણું છે, સુખ અંદરનું, આપણું અંદરનું છે, અને એ સુખ આપણે આપી છીએ અજ્ઞાન દ્વારા, અણસમજ દ્વારા આપણે હિપ્નોટાઇઝ કર્યા છે. આમ આ સુખ છે, આ સુખ છે. એટલે સુખ છે એ આખી ફોલ્સ વસ્તુ છે. આપણે અત્યારે જે સુખનો અનુભવ કરી છે ને, એક કલાકાર હોય અને એને બધાને માન મળતું હોય એટલે એને કેવી મજા આવતી હોય. આ મજા એવી ક્યાંથી? તો કે કલાકાર હોય, બહુ મોટી વ્યક્તિ કહેવાય, એને કેટલા બધા માણસો ચાહતા હોય, એને કેટલી બધી ઇજ્જત હોય. એટલે એ આપણને બધું હિપ્નોટિઝમ કરેલું છે, અને એ હિપ્નોટિઝમ દ્વારા મને માનો કે લાખો લોકો માનવા માંડે એટલે મને અંદર સુખ આવવા માંડે. એ સુખ છે એ સાચું નથી, એ હિપ્નોટાઇઝ કરેલી આપણને વસ્તુ છે, કાલ્પનિક વસ્તુ છે. એ દાખલા તરીકે કાલ્પનિક. હવે એ કલાકાર હું નથી, પણ હું કલાકારનું એક સંગીત સાંભળું, મને અંદર એક આમ આનંદિત એક લાગે છે, તો એ કઈ રીતે? અમુક પ્રકારના ગીત ગમતા હોય. હા હા, સાચી વાત. એટલે એ આપણા નિર્ધારણો છે. માનો કે અમુકને સેડ સોંગ ગમે, અમુકને રોમેન્ટિક ગમે, અમુકને દેશના હોય એવા ગમે. તો એ બધું સિલેક્શન આવ્યું ક્યાંથી? એ સિલેક્શન તમને જે અંદર થાય છે, એટલે આ બધું સિલેક્શન જે છે ને, એ બધું સુખ છે ને, એ આપણે પેદા કરેલું, કલ્પનાથી પેદા કરેલું છે. હવે એમ નહીં, દરેક વસ્તુની અંદર, એટલે એક વસ્તુની અંદર સુખ છે. એટલે સુખ ગોતવા માટે જવાની જરૂર જ નથી. તમે ખાલી તમારી અંદર એવી કેપેસિટી હોય કે આ ડેટા હોય ને, ડેટા એને તમે સાઈડમાં રાખો. તમારી અંદર જે છે ને, અંદર જે છે ને, એને શબ્દ આવવા દો, સ્પર્શ આવવા દો, રૂપ આવવા દો, રસ આવવા દો, ગંધ આવવા દો, એની સામે આવવા દો. પ્રતિક્ષણ, પ્રતિપલ કોઈ ઘટના એવી કઈ ઘટતી જ નથી. કઈ ઘટના ઘટતી નથી. ખાલી પાંદડાનો ખડખડ અવાજ આવ્યો ને, અને આ જે અંદર જે હોવાપણું છે એ એને ફીલ કરવા માંડ્યું ને, આપોઆપ આનંદ આવવા માંડ્યો. આનંદ છે એ હોવાપણું પોતે જ આનંદ છે. તમે એને ટચ કરી, તમે એની અંદર આવી ગયા, અને આ જગતને એને ટચ કરીને આ જગતને જોવા ગયા ને, બધી વસ્તુ આનંદમય થઈ. અત્યારે આપણે કોઈ પણ વસ્તુને ફીલ કરવું હોય ને, તો પેલા ડેટાને ટચ કરવો પડે. આપણી લાચારી તમે જો, તમે કોઈ પણ વસ્તુને અડવા જાવ ને, તમે કઈ પણ વસ્તુને અડવા જાવ, કપડાને અડવા જાવ, સંગીતને અડવા જાવ, ગમે ને અડવા જાવ, સીધું ડેટા એને પકડી.
એની અનુકૂળતા પ્રતિકૂળતા પ્રમાણે એને પોતાની રીતે લે. એટલે આ વસ્તુ સમજવા જેવી છે કે આ સુખ અત્યારે ફોલ્સ છે, હિપ્નોટાઇઝ છે, પણ ઓમ હિપ્નોટાઇઝ છે, ઓમ ફોલ્સ છે, પણ સુખનો સ્ત્રોત તો ક્યાંક હોવો જોઈએ ને. ભલે થોડું કઈ સુખ મળે છે, આવે ક્યાંથી? સુખ એટલે કઈ ફિલિંગ તો સારી આવે છે. આ ફિલિંગ સારી ક્યાં આવે છે? ક્યાંથી? શરીરમાંથી આવે છે, મનમાંથી આવે છે, બુદ્ધિમાંથી આવે છે, ક્યાંથી આવે છે? આનું મૂળ ક્યાં? સાચી રીતે ગોતી છે. માનો કે બુદ્ધિમાં છે, મનમાં છે, તમે જવાબ આપો ક્યાં છે? માનો કે કોઈ પણ પ્રકારનું આર્ટિફિશિયલ સુખ લાગે, કંઈક રિયલ સુખ જેવું લાગે, કે એકચ્યુઅલ સુખ, ખરેખર ટ્રુથ જે અંદરનું છે ઈ સુખ હોય, પણ એ સુખ આવે ક્યાંથી? કઈક અંદર સારું લાગે છે, એ સારું, આનંદ, એ સુખ આવે છે ક્યાંથી? લાઈવલી તો હોવું જોઈએ. ના, એટલે કહેવાનો અર્થ છે કે તમારા બોડીમાંથી આવશે ઈ? તમને એમ પૂછું છું, તમારા માઇન્ડમાંથી આવશે ઈ તમારા માઇન્ડમાંથી આવશે? મરેલી, એટલે આ બધી વસ્તુ સાચા સેન્સમાં હું તમને કહું છું, મરેલી વસ્તુ, એક સેન્સથી કહું છું કે આ વસ્તુ બધી મરેલી વસ્તુ છે. આ મરેલી વસ્તુમાં ક્યાં સુખ હોય? બુદ્ધિ હોય તો મરેલી વસ્તુ ડેટા છે, એમાં કેવી રીતે સુખ હોય? તો સુખનો સ્ત્રોત ક્યાં છે? તમે વિચાર કરો, સુખનો સ્ત્રોત છે ક્યાં? આ બધી મરેલી વસ્તુમાં ક્યાંથી સુખ હોય? જેની અંદર પોતાને જાણવાની કઈ નથી ને બીજાને જાણી ન શકે એવું તત્વ છે, એની અંદર કેવી રીતે હોય? અત્યારે આપણે જળ ચેતનનો વિવેક કરી રહ્યા છીએ અને એના રેફરન્સથી આપણે કહી રહ્યા છીએ. સુખનું કઈક અંશ આપણી અંદર ન હોય, આપણી અંદર ન હોય, તો આ સુખ ક્યાંય મન બુદ્ધિમાંથી ક્યાંયથી આવતું નથી. કઈ પણ પ્રકારનું સુખ તમને પ્રતીતિમાં આવે ને, એનું કોઈ વસ્તુ નથી. જેમ લોઢાનો ગોળાને અગ્નિમાં નાખી દો તો લાલાશ હોય કે દજાડવાપણું હોય, કઈ ગોળાનું નથી. આમ ગોળાઈમાં જે અગ્નિ દેખાય છે કઈ અગ્નિની ગોળાઈ નથી, ગોળાઈ તો ઓની છે, અગ્નિ પણ ઓનું છે. એકબીજાનો અધ્યાસ કેમ થઈ ગયો છે? એવો આપણો એકબીજાનો અધ્યાસ થઈ ગયો છે. આ જળ વસ્તુ અને આ ચેતન વસ્તુ, આ દુઃખદ વસ્તુ, આ આનંદવાળી વસ્તુ. હવે આ દુઃખદવાળી અને આનંદવાળી વસ્તુ ભેગી થઈ, પણ આનંદ આવે ક્યાંથી? દુઃખ હોય એમાંથી આનંદ ન આવે, પણ જ્યાં આનંદ હોય ત્યાંથી આનંદ આવે. એટલે આપણો જે આનંદ, કોઈ પણ પ્રકારનો સુખ છે, એ આવે છે આપણી અંદરથી આવે છે. આપણને ખબર હોય ન ખબર હોય, પણ આવે અંદરથી જ. અંદર છે એટલે કંઈક બહારમાં પ્રતીતિમાં આવે છે. અંદરનું જ, જેમ લોઢાનો ગોળો હતો એને કેમ અગ્નિમાં નાખ્યો ને અગ્નિ જેવો થઈ ગયો, એમ આનો આનંદ, આનો પ્રેમ, આનો ભાવ અને આની અંદર હોવાપણું, એ બધું આરોપાય છે આ જળ વસ્તુ. તમે વિચાર કરો, તમે શરીરને જોવો છો અને શરીર હલનચલન કરે છે, તમે પ્રભાવિત કોનાથી છો? એક વ્યક્તિ, તમે એકલા બેઠા છો ને એક વ્યક્તિ મહેમાન આવે છે, તમે કેટલા બધા સજાગ થઈ જાઓ. તમે કોને માન આપો છો? આ બોડીને માન આપો, બોડીને જીવંત માનો છો. આ બોડી હાલી જ ન અગે, બોડીની કોઈ તાકાત જ નથી, પણ આપણી સત્યતા ક્યાં છે? આ બોડીને જોઈએ. આ બોડીને હલાવે છે અંદરના ભાવો, અંદરના વિચારો, અંદરની એનર્જી, એને હલાવે છે. આ કઈ રિયલ, આને જોઈને આપણે કેટલા બધા બીજા લોકોને આપણે હારા લગાડવા માટે કેટલું કરી છે. એનો અર્થ એમ છે કે આને જીવંત માની છે આપણે. અત્યારની આપણી લાચારી છે કે આ જે આકૃતિઓ છે, સૂર્ય હોય, ચંદ્ર હોય, તારા હોય, આ આકૃતિઓ, એને સત્ય માની છે, રિયલ માની છે. એ જાણે પોતે સ્વયંથી ગતિ કરતું હોય એવું લાગે છે. મોટર ખટારા ને આ બધું હાલે છે તો એનો અર્થ જીવંત છે. પ્લેન હાલે છે તો જીવંત છે. તો આ જીવંત નથી અને આ હાલી જ ન શકે, આ ચાલી જ ન શકે, આ કંઈ કરી ન શકે. આને જે શક્તિ મળે છે, આને જે ભાવ મળે છે, ઈચ્છા થાય છે અને વિચાર આવે છે, એ બધી પ્રોસેસમાંથી પસાર થઈ પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કામ કરે છે. તમે અત્યારે પેલા વિચાર કર્યો કે સત્સંગમાં જવા માટે આજે અનુકૂળતા છે, ક્યાંય જવાનું છે કે નથી જવાનું? પેલા વિચાર આવ્યો, પછી કે ના બધું બરાબર છે, એટલે તીવ્ર ઈચ્છા કરી દીધી અને ઈચ્છા દ્વારા તમે આ શરીરને અહીં લે. તો શરીર તો ઇન્સ્ટ્રુમેન્ટ, શરીર તો તમારું સાધન, તમે જ્યાં કયો ત્યાં જાય. એટલે સુખ છે એ અંદરની વસ્તુ છે. બુદ્ધિ લગીને તો બરાબર આવી ગયું કે નહીં?
બુદ્ધિ લગીન બરાબર છે. ડેટાઓ છે એ કઈ જીવંત ન હોય. તમે બરાબર સમજો અને આમ હૃદયના ઊંડાણથી સમજો. એમ કે આમ બૌદ્ધિક નહીં. તમને ન સમજાતું હોય તો હજી એના ઉપર આપણે ફોકસ કરીએ. એમ કે આમ બૌદ્ધિક નથી જોતું. અંદરથી આપણને સેન્સ થવું જોઈએ કે ખરેખર આ રિયલ વસ્તુ છે. આ ખરેખર આ વસ્તુ શરીર છે એમાં ભાન નથી, મન છે એમાં ભાન નથી, બુદ્ધિ છે એમાં ભાન નથી. એવું લાગે? બરાબર હાલે? જવું છે આગળ. બુદ્ધિ શેમાંથી બની? બુદ્ધિ બને છે શેમાંથી? વાંચિક જ્ઞાન. ના, બુદ્ધિ બને પ્રકૃતિ. પ્રકૃતિ એટલે સત્વ, રજસ અને ત્રણ ગુણ છે એમાંથી બને. 3 ગુણમાંથી. અને 3 ગુણની અંદર એ બુદ્ધિનું તત્વ છે એ સત્વ ગુણમાંથી હોય. બુદ્ધિ હોય સત્વ ગુણમાંથી બને. એટલે બુદ્ધિનું જે તત્વ છે એ પ્રકૃતિમાંથી બને. પ્રકૃતિ એટલે સત્વ, રજસ, તમસ. પ્રકૃતિ હોય સર્વત્ર હરખી જ હોય. પ્રકૃતિ હોય ને સર્વત્ર હરખી હોય. પ્રકૃતિની બનાવટો છે એ આપણો એક સેલ કેવી રીતે બનતો હોય એવું જ બ્રહ્માંડ બનતું હોય. રચનાનો પ્રકાર છે બધો હરખો છે. એની અંદર કઈ જુદી વસ્તુ નથી કે આપણે આ જે પદાર્થો બને છે અને આ જે સૂર્ય ચંદ્ર તારા બને છે એક જ લોથી બનતા. એટલે પ્રકૃતિ છે એ એક. એટલે તમે ઘરમાં કોઈ પણ જગ્યાએ પ્રકૃતિના કાયદા તમે જોજો. પ્રકૃતિની અંદર તમે એમ કહો કે આ વસ્તુ કરવી છે, તમે ઘરમાં બોલજો, તમારા મિત્રમાં બોલજો. એટલે એક જણો તો એવું હશે કે જે વિરોધ કરશે. 1-2 જણા હોય એનો વિરોધ કરતા જ. હવે આપણને પ્રોબ્લેમ એમ થાય છે કે આ વિરોધ કેમ કરે? એટલે કુદરતનો એમ કે તમે ગમ્યા, તમે આપણે વોટ્સએપ ની અંદર એની અંદર તમે કઈક નાની વાત થઈ હોય તો એના એક પ્રોમાં એને વિરોધમાં. એટલે એમ કે ઈ પક્ષ એની રીતે જ. એટલે આપણને એમ થાય કે આ પક્ષમાં કેમ ને આ પક્ષમાં કેમ. પ્રકૃતિનો લો જ છે. બધી જગ્યાએ સંમતિ હોય જ નહીં. એક્ટિવ, પેસિવ, ન્યુટ્રલ બધા ફોર્સો કામ કરતા હોય. એટલે બુદ્ધિ જે બનેલી છે એ સત્વ, રજસ, તમસ માંથી બનેલી છે. અને સત્વ, રજસ, તમસ છે એ પોતે આમ પ્રકૃતિ ખરા, પણ પ્રકૃતિમાંથી એનર્જી, જેમ કોમ્પ્યુટરમાંથી આપણે કરંટ લઈ લો તો કોમ્પ્યુટર હાવ મરેલું કેમ કહેવાય, એમ પ્રકૃતિ પોતે મરેલી વસ્તુ છે, જળ વસ્તુ છે. એને ચેતનનો કરંટ લાગે ને એટલે એ એક્ટિવ, પેસિવ, ન્યુટ્રલ થવા માંડે. એટલે આપણે હવે ઈ સમજવા માંગીએ છીએ કે આ જે ભાન નામનું અથવા હોવાપણા નામનું જે તત્વ છે એ બધાને એનું જે હોવાપણું છે, એનું ભાનપણું છે, એનું આનંદપણું છે, એનું પ્રેમપણું છે, એ જ પ્રકૃતિમાં જાય છે. એ પ્રકૃતિમાંથી બુદ્ધિમાં, મનમાં, શરીરમાં, બધાની અંદર. એટલે શરીરમાં તમે વિચાર કરો કે આપણને કોઈ પ્રકારના આપણને અંદર જ્ઞાન થાય છે. આ જ્ઞાન બુદ્ધિના સેલને બેલને કોઈને નથી થતું. આ ભાનનું તત્વ છે એમાંથી ટ્રાન્સમિટ થાય છે થોડા સમય માટે. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ. આ જે આનું હોવાપણું છે, હવે આમ તમે વિચાર કરો કે હોવાપણું શરીરનું છે જ નહીં. શરીર તો એક પડદા ઉપર એક ચિત્ર બનાવેલું હોય ને એવું આ શરીર છે. એનું હોવાપણું નથી. હોવાપણું એનું લાગે છે અને આત્મા ન હોય એવું લાગે છે. તમે વિચાર કરો, તમે આમ વિચિત્રતા જુઓ. આપણે આ વિવેક નથી કરી શકતા એટલે આપણને જે અનરિયલ વસ્તુ છે એ રિયલ લાગે. હવે તમે વિચાર કરો, જેને તમે કોન્શિયસનેસ, તમે જેને ભાન, જેને આત્મા કહો છો, એ ક્યાં દેખાય છે? તમને ડર લાગે છે, આ વ્યક્તિઓથી જ ડર લાગે છે કે આપણું સમાજમાં આપણે ખરાબ વર્તન વ્યવહાર કરશું તો આપણું શું થશે? તમે ડરો છો આનાથી, આત્માથી જ ડરતા નથી. આત્મા દેખાતો નથી અને આ દેખાય. એટલે હોવાપણું આનું નથી, હોવાપણું આનું છે. અને ઈ હોવાપણાના પડદા ઉપર આ શરીર, આ મન, આ વિચાર, આ પ્રકૃતિ બધા એના પડદા ઉપર ડાન્સિંગ કરે છે. પણ છે કોણ પડદો? હોવાપણાનો પડદો કોનો છે? કે હોવાપણાનો પડદો તો આપણું જે ચેતન, આપણું ભાન તત્વ છે એનું જ. અને ઈ જ 50 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ, 85 વર્ષ માટે, અમુક સમય માટે થોડાક ભાવ રૂપે, થોડાક જ્ઞાન રૂપે કે જે કઈ આપણને પ્રતીતિ થાય છે જીવનની અંદર, લાગણીની, એ બધી વસ્તુ આમાંથી આવે છે, બહારથી નથી આવતી. તમે એને બેયને સેપરેટ કરવું પડે. એટલે શરીર, માનો કે શરીર કોઈ ક્રિયા કરે છે તો શરીર ક્રિયા કરે છે
એમ તમે સમજો, તમે એને જોવો છો, આ સમજ છે. મનની અંદર કઈ સુખ દુઃખ થાય છે તો મનની અંદર સુખ દુઃખ થાય છે, પણ હું મનને પ્રકાશનાર છું. આ તમે જે અત્યારે આ પ્રકૃતિ જે હલી રહી છે એનાથી જુદા થઈ રહ્યા છો. આ વિવેક દ્વારા તમે એનાથી હાવ અલગ થઈ રહ્યા છો. મને કંઈક લાગે છે કે હું કંઈક છું અથવા હું કંઈ નથી, એવું મને ઇન્ફિરિયર સુપિરિયર લાગે છે, તો ઇન્ફિરિયર સુપિરિયર જે લાગે છે એને એક પ્રકાશ કરે છે. તો એ જે પ્રકાશ કરે છે એ અલગ છે, અને પ્રકાશિત થાય છે અલગ છે. મારે પ્રકાશિત નથી રહેવું, હું પ્રકાશક બની જાઉં તો આનાથી જુદો પડી જાઉં. એટલે આ વિવેક છે. અને આ વિવેક એટલે હવે તમે ગમે એ સાધના કરતા હો, આવો વિવેક બધી જગ્યાએ કરો, તમે સમજો, તમે બધી વસ્તુ કરો છો, તમે સાધના કરો છો, એકાંતમાં જાઓ છો, પણ આ નિરંતર પ્રયોગ કરવાની વસ્તુ છે. શરીર એની રીતે કાર્ય કરે છે તો ભલે ને, શરીરને કેમ એક આપણાથી બીજું વ્યક્તિ કેમ અલગ હોય, એમ આપણે એને અલગતાથી અનુભવી છે, એને નવરાવી છે, એને ખવડાવી છે, એને કામ કરાવી છે. પણ એ તો એક અલગ વસ્તુ છે. હું આ શરીરથી અલગ હોવાનો અભ્યાસ કરું છું. મારું હોવું આ છે અને આ મારું હોવું નથી. મનમાં સુખ દુઃખ થાય છે, મનમાં રાગ દ્વેષ થાય છે, રાગ દ્વેષ મારી વસ્તુ નથી, હું અલગ છું. એનો અહેસાસ, અને આ અહેસાસ કરવા માટે તમારે ડેટાને બાયપાસ કરવા પડે. ડેટાની જગ્યાએ જે હોવાપણું છે એને લેવું પડે અહીંયા. અને હોવાપણા દ્વારા આપણે આ બધી વસ્તુને જોવાની શરૂ કરવી જોઈએ. જ્યાં લગીને આપણે હોવાપણા દ્વારા જોવાનું શરૂ નહીં કરી, ત્યાં લગીને આપણે આનાથી જુદા નહીં. જુદા થવાનો તમે આ કઈ વૈચારિક નથી કે હું જુદો છું, વિચાર નથી. એકચ્યુઅલ તમારે એ અવસ્થામાં, એ સ્ટેટમાં જવાનું છે કે એ સ્ટેટમાં એ ભાનને તમે ટચ કરો છો, તમે ભાન બની જાઓ છો. ટચ કરો છો એટલે ભાન બની જાઓ છો, અને ભાન બનીને દરેક વસ્તુને તમે જુઓ છો. હોવાપણું બનીને તમે પછી બીજી વસ્તુને જુઓ છો. એટલે દ્રષ્ટિ સૃષ્ટિ અને સૃષ્ટિ દ્રષ્ટિવાદ આપણે આવતો પેલા એક દ્રષ્ટિ સૃષ્ટિવાદ કહેવાય. દ્રષ્ટિને જોઈને આપણને સૃષ્ટિનો ખ્યાલ આવે. આપણે આમ જોયું, એક વ્યક્તિને જોઈ એટલે અંદર સંસ્કાર પડેલો હતો કે આ વ્યક્તિ આવી છે. એટલે હવે એ શું થયું? દ્રષ્ટિ સૃષ્ટિવાદ થયો. આપણી જેવી દ્રષ્ટિ ગઈ અને આપણી અંદર જેવી ડેટાની અંદર પડેલી હતી એવી સૃષ્ટિ આપણે બહાર કાઢી. એક સૃષ્ટિ દ્રષ્ટિવાદ, એક દ્રષ્ટિ સૃષ્ટિવાદ કહેવાય. હવે એક દ્રષ્ટિ ડેટાને અડે છે અને ઈ જગતને જોવે છે, એ સૃષ્ટિ દ્રષ્ટિવાદ. અને એક હોવાપણાને અડે છે, આપણું એટેન્શન અડે છે કોને? તો કે હોવાપણાને. હોવાપણાને અડે અને આ જગતને જોવે તો બધું પ્રેમમય, બધું આનંદમય, બધું શાંતિ. આ દ્રષ્ટિ સૃષ્ટિવાદ. એટલે આપણે નિરંતર રીતે આને ટચ કર્યા રાખવાનું. આ હોવાપણાને, આ ભાનને ટચ કરીને આપણે આ જીવનને, તમે એને જેને ટચ કરો છો ને એ પ્રેમમય છે, આનંદમય છે. તમે જેને ટચ કરો છો શાંતિમય છે. હવે તમે એને અડીને જયારે કોઈ પણ કર્મ કરતા હો એટલે એવું જ હોય, શાંતિ વાળું જોઈએ, આનંદ વાળું જોઈએ. તમે ડેટાને અડીને કરો એટલે એની અંદર ક્રોધ હોય, સ્પર્ધા હોય, લોભ હોય, હિંસા હોય, આવું જ કર્મ. એટલે આપણું અત્યારે જે હોવાપણું જે ડેટા જોડેલું છે એ હોવાપણાને ત્યાંથી છોડાવી અને હોવાપણની હારે જોડવાનું છે. આ વિવેક છે. આમાં કઈ ન સમજાણું એવું કઈ છે? આપણે પ્રકૃતિએ જે શરીર, બોડી, મન અને બુદ્ધિ, ત્યાં સુધી તો ખ્યાલ આવે કે ભાઈ એ અનુભવમાં આવે કે મન દ્વારા, પછી આ પ્રકૃતિ નથી. એટલે પ્રકૃતિ પોતે ઓમ પૂરતી વ્યક્ત નથી. પ્રકૃતિ વ્યક્ત ક્યારે કહેવાય? માનો કે આપણે સાત્વિક, રાજસિક, તામસિક બોલી છે, પણ સાત્વિક, રાજસિક, તામસિક ને તમે આમ અડી ન શકો. અડી કેવી રીતે અડી ન શકો? પણ તમે માનો કે અત્યારે ક્રોધ કર્યો તો ક્રોધ દ્વારા તમે અંદાજ કરી શકો કે આ તમસ છે. તો આ તમસ છે એની ખબર તમને ક્યારે પડી? પ્રકૃતિ જયારે વ્યક્ત થઈ ને ત્યારે તમે એને કહી શકો કે આ સાત્વિક. કોકને મદદ કરવાની ભાવના થઈ, તમે કોકને મદદ કરી તો કે આ સાત્વિક કર. એટલે પ્રકૃતિ જયારે વ્યક્ત થાય ને ત્યારે એને નામ મળે, સાત્વિક, રાજસિક અને તામસિક. બાકી પ્રકૃતિ પોતે અવ્યક્ત રૂપે હોય, પણ જ્યારે ક્રિયાના માધ્યમ દ્વારા વર્ક કરે ત્યારે એ પ્રકૃતિ એ રૂપ લાગે. બુદ્ધિ એની બનેલી છે એ કેવી રીતે?
બુદ્ધિ છે આમ ડેટા છે. બુદ્ધિ એટલે ડેટામાંથી બને. અને આમ બધી વસ્તુને તમે ભૂલી જાઓ ને કે ભાઈ આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ 5 વિષય છે અને આપણને 5 ઇન્દ્રિય જ કેમ આપી, અને 5 ઇન્દ્રિય દ્વારા જે ઇમ્પ્રેશન આવે એને જ બુદ્ધિ કેમ કીધી? તો એ કે આ વૈશ્વિક ઇન્ટેલિજન્સની આયોજન પ્રમાણે છે. આ વૈશ્વિક જે ઇન્ટેલિજન્સ, આ પ્રકૃતિ જે આપણે કહી છે ને, એ પ્રકૃતિ એટલે આમ તમે જુઓ કે પેલું જે તત્વ હોય ને એને આપણે શુદ્ધ બ્રહ્મ કહેતા, આપણે આને કોન્શિયસ, આપણે અત્યારે ગુરજીએફની ભાષામાં એબ્સોલ્યુટ કહેવાય. આ એબ્સોલ્યુટ હોય ને એ પેલું હોય, એમાં કાંઈ ન હોય. હવે એબ્સોલ્યુટ માંથી પછી બીજું જે તત્વ પ્રગટ થાય ને, એને મહત્તત્વ કહેતા. પેલા મહત્તત્વ એટલે પ્રકૃતિની તમામ પ્રકૃતિ હવે બનાવી. માનો કે તમે વિચાર કરો કે આ શરીરની રચના કરી, આટલા જીવ જંતુઓની રચના કરી, કેવી રીતે કરી? આટલા નાના જીવ જંતુથી માંડીને અનંત પ્રકારના કલરિંગથી માંડીને ઓલા દરિયાથી માંડીને બધા આટલા બધાની રચનાઓ કઈ ઇન્ટેલિજન્સે કરી? એટલે જે આખી ઇન્ટેલિજન્સ કહેવાય ને, એ ઇન્ટેલિજન્સ કેવી હોય કે ઓલ નોવિંગ, એટલે બધું જાણે, ભૂતને જાણે, ભવિષ્યને જાણે, વર્તમાનને જાણે ને આખા બ્રહ્માંડને જાણે, એવી ઇન્ટેલિજન્સ. એટલે આ શુદ્ધ બ્રહ્મમાંથી પેલું ડાઉન થાય ને મહત્તત્વ બને. મહત્તત્વની અંદર ભાન છે, એના લો છે, અને પછી ઈ મહત્તત્વની અંદરથી સાત્વિક, તામસિક અને રાજસિક બને. અને એની અંદરથી ઈ જે તત્વ છે એમાંથી જે આમ 3 વિભાગ થયા ને, સત્વ, રજસ ને તમસ, એમાં સાત્વિક વિભાગ જે છે એની અંદર બને આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કહીશી, ઈ એક બને. બીજું બને એમાંથી જ્ઞાનેન્દ્રિય બને, 2 બને. એના મટીરિયલ છે એ 2 જ. રજોગુણમાંથી બને 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિય રજોગુણમાં. તમોગુણમાંથી વિષય બને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ તમસ. અને ઈ તમસમાંથી આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, એ બધું બને. એટલે આ પ્રકૃતિની જે રચનાઓ હોય છે ને એ આવી રીતે છે. 3 મિશ્રણથી બને આ બધી વસ્તુ. 3 એટલે આપણે એને 3 મિશ્રણને અત્યારની ભાષામાં કેવું હોય ને, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન કહેવાય. એક ઇલેક્ટ્રોન જે આમ ફરતો હોય, પછી ન્યુટ્રોન છે, આપણે ન્યુટ્રોન છે એ નાભી કહેવાય. એ અણુની એક નાભી હોય, અને એક ઇલેક્ટ્રોન છે એ આમ ફરતો હોય, અને એક પ્રોટોન, એક નેગેટિવ હોય અને એક પોઝિટિવ હોય. આ એનું રચના. હવે એની અંદર ઇલેક્ટ્રોન માનો કે 1ની સ્પીડે ફરે છે, તો માનો કે એ હાઇડ્રોજન બની ગયો. 2ની સ્પીડે બને છે એટલે અમુક વસ્તુ બની ગઈ. 3ની સ્પીડે ફરે છે એટલે ત્રીજી વસ્તુ બની ગઈ. 4ની સ્પીડે ફરે છે એટલે આખા વિશ્વની જે રચના થાય એ આવી રીતે. હા, હા, બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે જયારે કોઈ ઈચ્છા કરીએ એટલે આપણા 100 માંથી બહાર નીકળી. મને ગાડીની ઈચ્છા થઈ, મને ગમે XYZ ની ઈચ્છા થઈ. હવે મને ગાડીની ઈચ્છા થઈ એટલે હું મારા સ્વની અંદર આ સુખમાં જ હતો. એ સુખમાંથી હું બહાર નીકળી ગયો. મને હવે પૈસા ભેગા કરવા પડશે, કેવી રીતે પૈસા ભેગા થશે, કેમ થશે, એટલે એક ઈચ્છા ઊભી થઈ, અને ઈચ્છા એ મારી શાંતિનો ભંગ કર્યો, મારા આનંદનો ભંગ કર્યો. હવે એ ઈચ્છા સમયોચિત કોઈ સમયના ગાળામાં પૂરી થઈ એટલે આનંદ જે આવે છે એ કોનો આનંદ આવે છે? જે ઈચ્છા વગરનો અત્યારે થઈ ગયો ને, એટલે ઈચ્છા વગરનો જેવો થયો ને એવો અંદરનો આનંદ છે ને એ મારા અંતઃકરણની અંદર પ્રતિબિંબિત થયો. અને એ પ્રતિબિંબિત થયો એટલે મને લાગ્યું કે આનંદ આ કાર મળવાનો થયો. કાર મળવાનો નહીં, વૃત્તિની નિવૃત્તિ થઈ, એનો આનંદ. આમાં એવું કંઈક કરવું કે જાણીએ અજાણીએ 1 સેકન્ડ કે 2 સેકન્ડ માટે પોતાના હોપણમાં આવી ગયા. એ ક્ષણને જે ક્રિયા દેખાણી હોય, કે આંખથી કોઈ દેખાણું દ્રશ્ય, તો એના દ્વારા એક સુખ દેખાણું. કાનનો દાખલા કે ઇન્દ્રિય હોય તો શબ્દ દ્વારા, પછી ચાખવા દ્વારા. તો આવું બને કે જાણીએ 1 સેકન્ડ 2 સેકન્ડ માટે પોતે પોતાના
હોપણો આવી ગયો એવું એનું સુખ વર્તા ના, હોવાપણામાં નથી આવતો. હોવાપણામાં નથી આવતો. એટલે જે હોવાપણા ઈ જે આપણે જે છે ને ત્યાં હોવાપણાથી તો બહુ આઘા જ હોય છે. આ બધી વસ્તુની અંદર એક સેન્સ થી તમે જુઓ તો પહેલું તમારી અંદર ભાન હોય, પહેલું હોવાપણું હોય અને પછી વિષય હોય. તમે આમ વિચાર કરો તો પહેલું તો ભાન જ છે. એટલે પેલો તમે ટચ કરો તો ભાનનો જ કરો છો, પણ આપણને એની પ્રતીતિમાં નથી આવતું. એટલે આપણે એમ ન કહીએ કે એ વસ્તુ ભાન છે. નકર પહેલો ટચ તમારે એને જ કરવો પડે. પહેલો ટચ ભાનને કરો. એટલે તમે શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, ભલે ઇન્દ્રિયો 5 હોય, ઇન્દ્રિયો 5 છે ને 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરનાર એક છે. આ 5 ઇન્દ્રિયો છે એના દ્વારા અનુભવ કરનાર એક છે. એ 5 ઇન્દ્રિયો દ્વારા લાખો કરોડો સ્મૃતિઓ, મેમરીઓ, પણ લાખો કરોડો સ્મૃતિ હોવા છતાં એનો જાણનારો એક. તમે અંદર જે જાણે છે એ એકલો જ છે. હવે અનંત વૃત્તિ હોય એટલે કઈ આપણે અનંત નથી. અનંત વૃત્તિને જે જાણે છે એ એક જ છે. આ એકને આપણે જાણવાનો છે. જે આ અનંતતા જેટલી દેખાય છે ને એ અનંતતા પાછળ એક જ છે. અંદર જે છે ને એ એક જ છે.